પ્રશ્ન નંબર 1. ગુજરાતનો કયો આબોહવાકીય પ્રદેશ ખેતીની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ પ્રદેશ છે? અહીં સાચો જવાબ આવશે સાબરમતી અને નર્મદા વચ્ચેનો મધ્યમ વરસાદનો મેદાન પ્રદેશ. પ્રશ્ન નંબર 2. ગુજરાતનો કયો આબોહવાકીય પ્રદેશ સૌથી ઓછો તાપમાન દૈનિક ગાળો ધરાવે છે? અહીં સાચો જવાબ આવશે તળ ગુજરાત અને સૌરાષ્ટ્રનો દરિયાઈ આબોહવાવાળો પ્રદેશ. પ્રશ્ન નંબર 3. ઉનાળામાં તાપમાન ઘણું ઊંચું, શિયાળામાં તાપમાન એકદમ નીચું અને તાપમાન દૈનિક ગાળો ખૂબ વધુ એ કયા આબોહવાકીય પ્રદેશના લક્ષણો છે? અહીં સાચો જવાબ આવશે ઉત્તર ગુજરાત અને કચ્છનો સૂકો અને વિષમ આબોહવાનો પ્રદેશ. પ્રશ્ન નંબર 4. ગુજરાતને કેટલા આબોહવાકીય પ્રદેશોમાં વહેંચી શકાય છે? અહીં સાચો જવાબ આવશે 5. પ્રશ્ન નંબર 5. ગુજરાતમાં કયા જિલ્લાનો લગભગ બધો જ વિસ્તાર 40 સેમી કે તેથી ઓછો વરસાદ મેળવે છે? અહીં સાચો જવાબ આવશે કચ્છ. પ્રશ્ન નંબર 6. જૂનાગઢ જિલ્લાનો વાર્ષિક સરેરાશ વરસાદ કેટલો હોય છે? અહીં સાચો જવાબ આવશે 89 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 7. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થાય છે? અહીં સાચો જવાબ આવશે જૂનાગઢ. પ્રશ્ન નંબર 8. ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલો સરેરાશ વરસાદ થાય છે? અહીં સાચો જવાબ આવશે 64 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 9. ગુજરાતના કયા તાલુકામાં સૌથી વધુ વરસાદ થાય છે? અહીં સાચો જવાબ આવશે ધરમપુર. પ્રશ્ન નંબર 10. ગુજરાતનો કયો જિલ્લો સામાન્ય રીતે નપાણીયા પ્રદેશ તરીકે ઓળખાય છે? અહીં સાચો જવાબ આવશે કચ્છ. પ્રશ્ન નંબર 11. ગુજરાતમાં કયા જિલ્લાઓ વાર્ષિક સરેરાશ 200 સેમી જેટલો વરસાદ મેળવી છે? અહીં સાચો જવાબ આવશે વલસાડ અને ડાંગ. પ્રશ્ન નંબર 12. ગુજરાતમાં વાર્ષિક સરેરાશ વરસાદ સૌથી ઓછો 34 સેમી જેટલો કયા જિલ્લામાં પડે છે? અહીં સાચો જવાબ આવશે કચ્છ. પ્રશ્ન નંબર 13. ગુજરાતમાં વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ કેટલું છે? અહીં સાચો જવાબ આવશે 83 સેમી. પ્રશ્ન નંબર 14. ગુજરાતમાં કેટલીકવાર 7 થી 10 દિવસ સુધી વરસાદ વરસતો રહે છે તેને ખેડૂતો શું કહે છે? અહીં સાચો જવાબ આવશે હેલી અથવા ખરડિયું. પ્રશ્ન નંબર 15. વર્ષા ઋતુનો સૌથી વધુ માસિક સરેરાશ વરસાદ અને વરસાદી દિવસો કયા મહિનામાં હોય છે? અહીં સાચો જવાબ આવશે જુલાઈ. પ્રશ્ન નંબર 16. શિયાળાની ઋતુમાં જમીન પ્રદેશો પર ભારે દબાણ અને સમુદ્ર પર હલકું દબાણ હોવાથી કઈ દિશા તરફથી મોસમી પવનો જમીન પ્રદેશો તરફથી સમુદ્ર તરફ વાતા હોય છે? અહીં સાચો જવાબ આવશે ઈશાન અને વાયવ્ય. પ્રશ્ન નંબર 17. ગુજરાતમાં શિયાળાની સમતાપમાન રેખાઓ કઈ દિશામાં હોય છે? અહીં સાચો જવાબ આવશે પૂર્વ પશ્ચિમ. પ્રશ્ન નંબર 18. શિયાળાની ઋતુમાં કયો મહિનો સૌથી વધુ ઠંડો હોય છે? અહીં સાચો જવાબ આવશે જાન્યુઆરી. પ્રશ્ન નંબર 19. કયા મહિના દરમિયાન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હોય છે? અહીં સાચો જવાબ આવશે ઓક્ટોબર નવેમ્બર. પ્રશ્ન નંબર 20. ભારતના હવામાન ખાતા અનુસાર ભારતમાં કેટલી ઋતુઓ હોય છે? અહીં સાચો જવાબ આવશે 4. ભારતના હવામાન ખાતા અનુસાર ભારતમાં 4 ઋતુઓ હોય છે: શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. પ્રશ્ન નંબર 21. કચ્છની કઈ નદી કચ્છના અખાતને મળે છે? અહીં સાચો જવાબ આવશે ખારોડ, નાગમતી, ભૂખી. પ્રશ્ન નંબર 22. કઈ નદી કચ્છની દક્ષિણ વાહિની નદી છે? અહીં સાચો જવાબ આવશે ખારોડ. પ્રશ્ન નંબર 23. કચ્છની કઈ નદી અરબ સાગરને મળે છે? અહીં સાચો જવાબ આવશે ખારી, નૈરા, કનકાવતી. પ્રશ્ન નંબર 24. કચ્છની કઈ નદી દક્ષિણ ધારના ચાવડા ડુંગરમાંથી નીકળી ભુજ પાસે થઈ કચ્છના મોટા રણને મળે છે? અહીં સાચો જવાબ આવશે ખારી. પ્રશ્ન નંબર 25. કચ્છની કઈ નદી પર રુદ્રમાતા ડેમ બાંધવામાં આવ્યો છે? અહીં સાચો જવાબ આવશે ખારી. પ્રશ્ન નંબર 26. કઈ નદી કચ્છની ઉત્તર વાહિની નદી છે? અહીં સાચો જવાબ આવશે ખારી. પ્રશ્ન નંબર 27. કઈ નદી પોતાનો અંત કચ્છના અખાતમાં કરે છે? અહીં સાચો જવાબ આવશે સસોઈ, ફુલઝર, ઘી. પ્રશ્ન નંબર 28. અલીચની ડુંગરમાળામાંથી નીકળતી કઈ નદી જામનગર પાસેથી પસાર થઈને કચ્છના અખાતમાં અંત કરે છે? અહીં સાચો જવાબ આવશે રંગમતી, નાગમતી. પ્રશ્ન નંબર 29. કઈ નદી આજી નદીની નજીકમાંથી જ નીકળી ધ્રોળ પાસેથી પસાર થઈને કચ્છના અખાતને મળે છે? અહીં સાચો જવાબ આવશે ઊંડ. પ્રશ્ન નંબર 30. ગીરની ટેકરીઓમાંથી નીકળતી ઉબેણ નદી કઈ નદીની સહાયક નદી છે? અહીં સાચો જવાબ આવશે ભાદર. પ્રશ્ન નંબર 31. શેત્રુંજી નદીની લંબાઈ જણાવો. અહીં સાચો જવાબ આવશે 160 કિલોમીટર. પ્રશ્ન નંબર 32. કઈ નદી ગીરના ઢૂંઢીના ડુંગરમાંથી નીકળી ધારી અને અમરેલી પાસેથી પસાર થઈને સુલતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે? અહીં સાચો જવાબ આવશે શેત્રુંજી.
પ્રશ્ન નંબર 33. કઈ નદી મંદાવા ડુંગરમાંથી નીકળીને પૂર્વ બાજુ વહી રાણપુર પાસે થઈને ખંભાતના અખાતને મળે છે? અહીં સાચો જવાબ આવશે સુખભાદર. પ્રશ્ન નંબર 34. રાજકોટ જિલ્લાના કયા તાલુકામાં નીલાખા ગામ પાસે ભાદર નદી પર બંધ બાંધી સિંચાઈ યોજના કરવામાં આવી છે? અહીં સાચો જવાબ આવશે ગોંડલ. પ્રશ્ન નંબર 35. ઉતાવળી, ફોફળ, ઓજત, મોજ અને મુનસર એ કઈ નદીની સહાયક નદી છે? અહીં સાચો જવાબ આવશે ભાદર. પ્રશ્ન નંબર 36. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદીની લંબાઈ જણાવો. અહીં સાચો જવાબ આવશે 260 કિલોમીટર. પ્રશ્ન નંબર 37. ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? અહીં સાચો જવાબ આવશે ભાદર. પ્રશ્ન નંબર 38. સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી કઈ છે? અહીં સાચો જવાબ આવશે ભાદર. પ્રશ્ન નંબર 39. સૌરાષ્ટ્રની નદીઓ કેવી જળ પરિવાહ ધરાવે છે? અહીં સાચો જવાબ આવશે ત્રિજ્યાકાર. પ્રશ્ન નંબર 40. નળ સરોવરમાં ઘણા નાના ટાપુઓ આવેલા છે, તેમાંથી કયો ટાપુ સૌથી મોટો છે? અહીં સાચો જવાબ આવશે પાનવડ. પ્રશ્ન નંબર 41. કયું સરોવર કચ્છનું નાનું રણ અને ખંભાતના અખાતને જોડે છે? અહીં સાચો જવાબ આવશે નળ સરોવર. પ્રશ્ન નંબર 42. ગુજરાતની સૌથી દક્ષિણે આવેલી નદી કઈ છે? અહીં સાચો જવાબ આવશે દમણગંગા. પ્રશ્ન નંબર 43. ઔરંગા નદી ક્યાં ઉદ્ગમ સ્થાન ધરાવે છે? અહીં સાચો જવાબ આવશે ધરમપુરના ડુંગરમાં. પ્રશ્ન નંબર 44. ગુજરાતમાં આવેલી કાવેરી અને ધરમપુરના ડુંગરોમાંથી નીકળતી ખરેરા બિલ્લીમોરા પાસે કઈ નદીને મળે છે? અહીં સાચો જવાબ આવશે અંબિકા. પ્રશ્ન નંબર 45. ગુજરાતમાં આવેલી કાવેરી નદી ક્યાં ઉદ્ગમ સ્થાન ધરાવે છે? અહીં સાચો જવાબ આવશે વાંસદાના ડુંગરમાં. પ્રશ્ન નંબર 46. કઈ નદી ડાંગના ડુંગરોમાંથી નીકળે છે અને 64 કિલોમીટરની લંબાઈ ધરાવે છે? અહીં સાચો જવાબ આવશે અંબિકા. પ્રશ્ન નંબર 47. પીપળનેરાના ડુંગરોમાંથી કઈ નદી નીકળે છે? અહીં સાચો જવાબ આવશે પૂર્ણા. પ્રશ્ન નંબર 48. કીમ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? અહીં સાચો જવાબ આવશે રાજપીપળાની ટેકરીઓમાં. પ્રશ્ન નંબર 49. કઈ નદી નર્મદા અને તાપીની વચ્ચે થઈને વહે છે? અહીં સાચો જવાબ આવશે કીમ. પ્રશ્ન નંબર 50. ઢાઢક નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? અહીં સાચો જવાબ આવશે 112 કિલોમીટર. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.